આજે આપણે બનાવશું ચોકલેટ મિલ્કશેક. અહીંયા મેં ડેરી મિલ્કની ચોકલેટ લીધી છે અને ગરમ કરેલું દૂધ લીધું છે, કાજુ, ખાંડ લીધી છે, બદામ. પહેલા આપણે ચોકલેટ લેવાની છે અને તોડી લેવાની છે ચોકલેટને. આપણે ચોકલેટમાંથી આવી રીતે પીસ કરવાના છે, સાવ નાના. ચોકલેટને ઓગાળવા માટે ગરમ દૂધ લેવાનું છે આપણે, એટલે ચોકલેટ છે એ સરસ ઓગળી જશે. તો આપણે 1 કપ જેટલું દૂધ નાખશું. ચમચીથી સરખી આપણે ચોકલેટ છે એ ઓગાળી લેવાની છે દૂધમાં. જોઈ શકો છો કે આપણી ચોકલેટ ઓગળી ગઈ છે સરસ. બનાવવાનું મિક્સરનું પવાલું લેશું ને એમાં આપણે ગરમ દૂધ 1 ગ્લાસ નાખશું. હવે આપણે ચોકલેટ જે ઓગાળીને રાખી હતી એ નાખી દઈશું, એટલે દૂધમાં સરખી મિક્સ થશે. કાજુ નાખશું, બદામ નાખશું, ખાંડ નાખશું અને આપણે મિક્સરમાં ફેરવી લેશું. મેં અહીંયા થોડોક બરફ લીધો છે ઠંડુ કરવા માટે, અને બરફ નાખીને થોડુંક ફેરવી લેવાનું છે મિક્સરમાં, અને આપણું ચોકલેટ મિલ્કશેક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગ્લાસમાં કાઢી લેશું. ચોકલેટ મિલ્કશેક બધાને જ ભાવે છે, નાના છોકરાઓથી માંડીને મોટાઓ સુધી બધાને ભાવે છે, અને ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે. ચોકલેટ મિલ્કશેક તૈયાર થઈ ગયું છે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને મારી ચેનલમાંથી નવા રેસીપીના વિડીયો મળી જશે.